નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હું છું ઋત્વિક કોળભાઈ અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એક નવો ટોપિક જે થોડી ઘણી ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એના વિશેની કરેલી હતી, જેનું નામ છે ડાયાલાઇસિસ. ડાયાલાઇસિસ કે આ પ્રોસીજર છે એ કોના માટે યુઝ થાય છે, આ પ્રોસીજરના કેવા કેવા પ્રિન્સિપલ હોય છે, એના ઇન્ડિકેશન અને ડેફિનેશન, આટલી વસ્તુની આપણે કઈ પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી. હવે રિમેનિંગ જે છે કે ડાયાલાઇસિસ કેટલા ટાઈપ્સના હોય છે, એમાં પણ સ્પેશિયલી હિમોડાયાલાઇસિસ છે કઈ રીતના પરફોર્મ કરવામાં આવે છે, કઈ રીતના એની અંદર પ્રોસીજર કરવામાં આવે છે, પ્રી, ઇન્ટ્રા એન્ડ પોસ્ટ એ જે કઈ પ્રોસીજર દરમિયાન નર્સિંગ રિસ્પોન્સિબિલિટી કઈ હોઈ શકે એના વિશેની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો જેમ આપ સૌ જાણો છો એમ કે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડાયાલાઇસિસની આપણે ચર્ચા કરી હતી, તો એક વખત પાછું રિવાઇઝ કરાવી દો કે કોને કહેવામાં આવે છે કે a technique which remove metabolic waste, electrolyte and water from the body. બોડીમાંથી બહાર કાઢવા માટેની એક ટેકનિક છે કે જે પણ એક્સેસ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ડાયાલાઇસિસ એક પ્રોસીજર છે કે જેની અંદર મેટાબોલિક વેસ્ટ છે, ઇલેક્ટ્રોલાઇટ છે અને વોટર જે બોડીની અંદર એક્સેસિવ અમાઉન્ટની અંદર સ્ટે થાય છે, એક્યુમ્યુલેટ થાય છે, જે બોડી માટે હાર્મફુલ છે, ટોક્સિક સબસ્ટન્સ છે ને મેન્યુઅલી રિમૂવ કરવા માટેની જે ટેકનિક હતી એને આપણે ડાયાલાઇસિસના નામથી ઓળખતા હતા. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એના પ્રિન્સિપલ કયા કે ડિફ્યુઝન, ઓસ્મોસિસ, અલ્ટ્રાફિલ્ટ્રેશન એ બધા વિશે ચર્ચા કરી હતી. હવે આપણે આ ચેપ્ટરની અંદર અત્યારના લેક્ચરની અંદર આપણે ડાયાલાઇસિસ મેઇનલી બે ટાઈપના હોય છે એના વિશે ચર્ચા કરવાની છે. તો જે ડાયાલાઇસિસ બે ટાઈપના હોય છે એમાં એક ફર્સ્ટ ઓફ ઓલ હોય છે હિમોડાયાલાઇસિસ અને બીજું હોય છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ. કે મેઇનલી જે ડાયાલાઇસિસ છે બે ટાઈપના હોય છે, બે મેથડથી આપણે ડાયાલાઇસિસ પરફોર્મ કરતા હોય છે, એક હિમોડાયાલાઇસિસ અને એક પેરિટોનિયલ ડાયાલાઇસિસ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ડિફરન્શિએશનની અંદર બંનેને જોઈએ કે બંનેની અંદર ડિફરન્સ શું છે, મેઇન કમ્પોનન્ટ કયા કયા બેની અંદર સામેલ થાય છે જોઈએ. તો જે હિમોડાયાલિસિસ છે એ મોસ્ટ એક્યુરેટ અને રિલાયબલ મેથડ છે. કેવી છે? રિલાયબલ મેથડ. અને એની કમ્પેરમાં આપણે પેરિટોનિયલ ડાયાલાઇસિસ જોવા જઈએ તો એઝ કમ્પેર ટુ હિમોડાયાલિસિસ કરતા કેવી છે? લેસ એક્યુરેટ અને લેસ કેવી છે? રિલાયબલ. મીન્સ કે જેટલું ઇફેક્ટિવ રિઝલ્ટ ડાયાલાઇસિસની અંદર હિમોડાયાલાઇસિસનો જેટલું ઇફેક્ટિવ રિઝલ્ટ આવે છે, જેટલી એક્યુરેસી છે એટલી એક્યુરેસી પેરિટોનિયલ ડાયાલાઇસિસની હોતી નથી. શું કરવા માટે કે જે હિમોડાયાલાઇસિસ છે કેવી છે? ન્યુલી પ્રોસીજર છે. કે ન્યુલી કઈ પણ વસ્તુ શું છે? ડાયગ્નોસિસ છે કે જ્યાં સુધી હિમોડાયાલાઇસિસ નહોતી આવી છે, અથવા હિમોડાયાલાઇસિસ છે એ પરફોર્મ નહોતી કરવામાં આવતી પહેલા, અત્યાર સુધી આપણે કઈ કરતા હતા? પેરિટોનિયલ. એટલા માટે કેવી છે? ઓલ્ડ પ્રોસીજર છે અને એની અંદર ઓલ્ડ પ્રોસીજર હોવાને લીધે ઘણી બધી ક્ષતિઓ, ખામીઓ છે, એટલા માટે તેની કેવી છે? લેસ એક્યુરેટ છે એઝ કમ્પેર ટુ હિમોડાયાલાઇસિસ. અને હિમોડાયાલાઇસિસ એક મોડર્ન પ્રોસીજર છે, અધરવાઇઝ ન્યુલી ડાયગ્નોસ પ્રોસીજર છે. ધેન આફ્ટર આપણે વાત કરીએ આ કેવી છે? કોસ્ટલી. કેવી છે? કોસ્ટલી છે. શું કરવા માટે? તો આપણે હમણાં જોશું હિમોડાયાલિસિસ છે એના માટે કંઈક તમારે મશીનરીની જરૂર પડે છે અને મશીનરી હોવાના લીધે એની અંદર ડાયાલાઇઝર આવે છે, ડાયાલાઇઝર સોલ્યુશન આવે છે, એ બધાની નીડ હિમોડાયાલાઇસિસની અંદર હોય છે. તો મશીનરીનો યુઝ હોવાના લીધે અધરવાઇઝ હોસ્પિટલ સેટિંગની અંદર આ યુઝ થાય છે, એટલા માટે આ છે કેવી છે? કોસ્ટલી છે. બટ આ છે મેઇનલી તમે હોમ સેટઅપની અંદર પણ કરી શકો, એટલા માટે કેવી છે? ચીપ છે. મીન્સ કે કેવી છે? સસ્તી છે. તો બે ની અંદર મેઇનલી આટલો ડિફરન્સ છે. અને મેઇન એક જોઈએ તો આ છે કેવી છે? મેઇનલી યુઝ ઇન હોસ્પિટલ સેટઅપ. કે જે તમે હોસ્પિટલની અંદર ડાયાલાઇસિસ તમે થતું હોસ્પિટલની અંદર જોયું હોય, એમાં એક મશીન હોય છે અને મશીન દ્વારા જે ડાયાલાઇસિસ પ્રોસીજર પરફોર્મ કરવામાં આવે એ કયા ટાઈપનું હોય છે? હિમોડાયાલાઇસિસ. અને જે કાંઈ પણ પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે ક્યાં પરફોર્મ કરે? મેઇનલી છે ક્યાં આવશે? મેઇનલી સીન ઇન હોમ સેટઅપ.
સેટઅપ કે એવું કોઈ પેશન્ટ છે કે ડેલી આપણે આગળ જોશું કે હિમોડાયાલિસિસ ની ફ્રીક્વન્સી હોય છે કે 2 to 3 પર વીક ની અંદર 2 to 3 વખત તમારે શું કરવાની જરૂર રહે હિમોડાયાલિસિસ પરફોર્મ કરવાની જરૂર રહે. એવું કોઈ પેશન્ટ છે કે વીક ની અંદર 2 થી 3 વખત હોસ્પિટલ નથી આવી શકતું અથવા કન્ટિન્યુઅસલી એવું ડાયાલિસિસ કરવાની નીડ છે, તો એવા પેશન્ટ ની અંદર તમે પેરિટોનિયલ ડાયાલિસિસ કે હોમ સેટઅપ ની અંદર પોતે હોમ ઘરે બેસીને પણ શું કરી શકે ડાયાલિસિસ કરી શકે એના માટેની એક પેરિટોનિયલ ડાયાલિસિસ એ બેસ્ટ મેથડ રહેતી હોય છે. તો મેઇનલી છે આટલા મેઇન બે જે કઈ પણ ડાયાલિસિસ ની પ્રોસિજર છે એની અંદર તફાવત હોય છે. હિમોડાયાલિસિસ છે મોસ્ટ એક્યુરેટ છે, મોસ્ટ રિલાયેબલ છે અને મોસ્ટ કોમન મેથડ પણ કઈ છે અત્યારે આ છે અને હોસ્પિટલ સેટિંગ ની અંદર આપણે યુઝ કરીએ છીએ. બટ પેરિટોનિયલ છે આપણે પહેલા યુઝ કરતા હતા જ્યાં સુધી હિમોડાયાલિસિસ અસ્તિત્વમાં નહોતી આવી, અધરવાઇઝ એનો યુઝ એટલો બધો નહોતો થતો એ પહેલા આપણે પેરિટોનિયલ ડાયાલિસિસ યુઝ કરતા હતા. મેઇનલી છે એ ક્યાંની અંદર કે હોમ સેટઅપ ની અંદર અને ઓલ્ડ એજ ઓલ્ડ પ્રોસિજર છે કે જૂની છે અને ચીપ છે કે સસ્તા ની અંદર પતી જાય છે, બીકોઝ કે એની અંદર કોઈ મશીનરીનો યુઝ નથી થતો. આની અંદર ડાયાલિસિસ ની અંદર આપણે મશીનરીનો યુઝ કરીએ એટલા માટે તેને એની અંદર કેવો હોય છે ખર્ચાળ છે, અધરવાઇઝ કોસ્ટલી છે. હવે આગળ આપણે જોઈએ આની અંદર કે હિમોડાયાલિસિસ અને પેરિટોનિયલ ડાયાલિસિસ બેના મેઇનલી શું આવશે કંઈક મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન આવશે બેની અંદર. તો કે જ્યારે ક્યારે પણ હિમોડાયાલિસિસ તમે પરફોર્મ કરશો એટલે મોસ્ટ કોમનલી જે કોમ્પ્લિકેશન તમને જોવા મળશે ને એ કોમ્પ્લિકેશન આવશે હાઇપોટેન્શન. હાઇપોટેન્શન એ હમણાં આપણે ચર્ચા કરશું કઈ રીતના હાઇપોટેન્શનની કન્ડિશન અરાઇઝ થાય છે. એટલા માટે તમે ઘણી વખત જોયું કોઈ ક્લિનિકલ ડ્યુટી ડાયાલિસિસ ની અંદર પરફોર્મ કરી હોય તો ઇન્ટ્રા પ્રોસિજર કે ડ્યુરિંગ પ્રોસિજર પહેલા અને પ્રોસિજર પછી મેઇનલી શું ચેક કરતા હોય કે બ્લડ પ્રેશર ચેક કરતા હોય ડ્યુ ટુ કોના લીધે કે હિમોડાયાલિસિસ ની અંદર એક કોમન કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે કે બ્લડ પ્રેશર થી શું થવાના ડિક્રીઝ થવાના ચાન્સ છે. એના લીધે કન્ટિન્યુઅસલી તમારે એનું બ્લડ પ્રેશર શું કરવાનું રહેશે મોનિટર કરવાનું રહેશે. સેમ વસ્તુ આની અંદર પેરિટોનિયલ ડાયાલિસિસ કીધું એની અંદર એક વર્ડ આવ્યો છે પેરિટોનિયલ. તો હવે પેરિટોનિયલ નો મિનિંગ પણ આપણે કીધો જ છે. જે લોકો લેક્ચર ન જોય એનાટોમી ફિઝિયોલોજી પાર્ટ 1 2 છે એ ક્લિયર કરજો. એની અંદર આપણે કિડનીનું લોકેશન કીધું હતું. રેટ્રોપેરિટોનિયલ ઓર્ગન છે મીન્સ કે પેરિટોનિયલ કેવિટીની પાછળનું ઓર્ગન છે. તો જે પેરિટોનિયલ કેવિટી મેં તમને કીધી હતી કે જે એબ્ડોમિનલ વાળો આ એરિયા છે એની ફરતી કોરા એની ચારે બાજુ એક કેવિટી પ્રેઝન્ટ છે અને કયા નામથી ઓળખવામાં આવે છે પેરિટોનિયલ કેવિટી. તો એ પેરિટોનિયલ કેવિટી ની અંદર કંઈક સ્પેસ આવેલી હશે. સ્પેસ ની અંદર તમારે શું કરવાનું છે ડાયાલાઇઝેટ જે સોલ્યુશન છે જેમ તમે હિમોડાયાલિસિસ ની અંદર પણ એક સોલ્યુશન યુઝ કરશો એમ પેરિટોનિયલ ડાયાલિસિસ માં પણ એક તમે સોલ્યુશન છે એ બોડીની પેરિટોનિયલ કેવિટીમાં ઇન્સર્ટ કરશો. તો જ્યારે ક્યારે પણ તમે બહારથી સોલ્યુશન ઇન્સર્ટ કરો છો તો ઘણી વખત સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન નથી થતી અથવા કંઈ પણ ફર્ધર રીઝનના લીધે પેરિટોનિયલ કેવિટી ની અંદર શું થઈ શકે ઇન્ફેક્શન થઈ શકે. તો આની અંદર મોસ્ટ કોમન જે કોમ્પ્લિકેશન તમને પેરિટોનિયલ ડાયાલિસિસમાં જોવા મળશે એ શું મળશે પેરિટોનાઇટિસ. પેરિટોનાઇટિસ પાછળ આઈટિસ આવ્યું છે. આપણે ઘણી વખત ચર્ચા કરી કે જે વસ્તુની પાછળ આઈટિસ મિનિંગ આવે એનું મિનિંગ શું થાય ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. આગળ વર્ડ આવ્યો છે પેરિટોનિયલ મીન્સ કે પેરિટોનિયલ કેવિટી ની અંદર શું થશે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ની કઈ કન્ડિશન અરાઇઝ થશે. તો આ મેઇનલી બે હિમોડાયાલિસિસ અને પેરિટોનિયલ ડાયાલિસિસ નો એક ઓવરવ્યુ હતો. બંને વચ્ચેનો એક ડિફરન્સિએશન હતો કે બંનેની અંદર શું શું મતભેદ આવેલા છે, કઈ સારી છે, કઈ થોડી ખરાબ છે, એવો થોડો ઘણો ઓવરવ્યુ આપણે જોયો અને મેઇનલી બંનેની અંદર આની અંદર હાઇપોટેન્શન કોમ્પ્લિકેશન આવી શકે અને આની અંદર પેરિટોનાઇટિસ મોસ્ટ કોમનલી કોમ્પ્લિકેશન તરીકે અરાઇઝ થઈ શકે. હવે પછી એક વસ્તુ આપણે જોઈએ તો જે હિમોડાયાલિસિસ નો જે પાર્ટ છે કે ઘણી વખત અત્યારે ન્યુલી આવે છે CRRT. CRRT નો મિનિંગ શું થાય કન્ટિન્યુ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી. આખે આખું આનું ફૂલ ફોર્મ થાય કન્ટિન્યુ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી. એવું પેશન્ટ છે જે હિમોડાયનામિક તરીકે એવું છે અનસ્ટેબલ છે અધરવાઇઝ એને કન્ટિન્યુઅસલી 16 કલાક થી 24 કલાક કન્ટિન્યુ એને શું કરવાની નીડ છે ડાયાલિસિસ. જ્યારે ક્યારે પણ હિમોડાયાલિસિસ પરફોર્મ કરશું તમે તો તમારે શું કરશે એનો ડ્યુરેશન હશે કે 4 કલાકની અંદર શું થઈ જાય કમ્પ્લીટલી ડાયાલિસિસ ની પ્રોસિજર કમ્પ્લીટ થઈ જાય અને એ ઘરે જતું રહે પેશન્ટ. પાછું 2 દિવસ પછી પાછું એને બોલાવવાનું છે. પણ પેશન્ટ કન્ટિન્યુઅસલી પેશન્ટનું કોઈને તમારે શું કરવું ડાયાલિસિસ પરફોર્મ કરવું છે કે જે હિમોડાયનામિક અનસ્ટેબલ પેશન્ટ છે તો એવા પેશન્ટની અંદર એક થેરાપી યુઝ કરીએ છીએ એને શું નામ આપવામાં આવે છે
કન્ટિન્યુ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી. એ સેમ એક કોનો ટાઈપ છે, હિમોડાયાલાઇસિસ નો જ એક પાર્ટ છે. બટ હિમોડાયાલાઇસિસ ની અંદર તમે શું કરો છો, વીક ની અંદર 2 થી 3 વખત પેશન્ટ ને બોલાવો છો અને પર્ટિક્યુલર ડ્યુરેશન 3 થી 4 કલાકના ડ્યુરેશન વાળા એક સેશનના રૂપની અંદર તમે શું કરો, ડાયાલાઇસિસ કરો. બટ જ્યારે ક્યારે પણ પેશન્ટના 24 કલાક 16 કલાક એવા કન્ટિન્યુઅસ ડાયાલાઇસિસ ની અંદર રાખવાની નીડ રહેશે, તો કન્ટિન્યુઅસ તમે ડાયાલાઇસિસ કરશો હિમોડાયાલાઇસિસ નો યુઝ કરી, તો એને શું કહેવામાં આવે છે, CRRT થેરાપી, કન્ટિન્યુ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી. તો આની અંદર તમે લખી શકો, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ હિમોડાયાલાઇસિસ. હિમોડાયાલાઇસિસ કે હિમોડાયાલાઇસિસ નો શું છે, પાર્ટ છે. કોની અંદર યુઝ કરવામાં આવે છે, ઇટ યુઝ ઇન હિમોડાયનેમિકલી અનસ્ટેબલ પેશન્ટ ની અંદર તમારે શું કરો છો, કન્ટિન્યુઅસ ડાયાલાઇસિસ પરફોર્મ કરો છો. અને કન્ટિન્યુઅસ ડાયાલાઇસિસ પણ કેટલી અવર્સની અંદર, તમે કન્ટિન્યુઅસલી 16 થી લઈ અને 24 કલાક સુધી કન્ટિન્યુઅસલી તમે શું કરો છો, ડાયાલાઇસિસ પરફોર્મ કરો છો. તો એવી જે કાંઈ પણ થેરાપી છે, અત્યારે ન્યુલી છે, અત્યારે યુઝ થાય છે, એને કયા નામથી ઓળખવામાં આવે છે, CRRT, કન્ટિન્યુ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી. અને એક કોનો પાર્ટ છે, હિમોડાયાલાઇસિસ નો જ એક શું છે, પાર્ટ છે. તો અહીંયા સુધી આ હતો એનો ઓવરવ્યુ કે ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે. ડાયાલાઇસિસ મેઇનલી 2 ટાઈપ્સના હોય છે, હિમોડાયાલાઇસિસ, પેરિટોનિયલ ડાયાલાઇસિસ. એ બંને વચ્ચે કયો કયો ડિફરન્સ છે, કયો કયો તફાવત છે, ના થોડાક ફ્યુ એવા આપણે પોઈન્ટ જોયા. અને એક અત્યારે જે ઘણી વખત એક્ઝામમાં આવી શકે ન્યુલી થેરાપી છે, કે CRRT કોને કહેવામાં આવે છે, તો CRRT વિશેનો થોડોક ઓવરવ્યુ હતો. એ સેમ એક હિમોડાયાલાઇસિસ નો જ પાર્ટ છે. બટ કોઈ પેશન્ટ એવું છે કે 24 કલાકથી લઈ અને 16 કલાક કન્ટિન્યુઅસ ડાયાલાઇસિસ ની જરૂર છે, ને હિમોડાયનેમિકલી અનસ્ટેબલ છે, એવા પેશન્ટની અંદર આપણે ડાયાલાઇસિસ તરીકે CRRT થેરાપીનો યુઝ કરશું. તો હવે વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. પહેલા આખું હિમોડાયાલાઇસિસ છે, પ્રોસિજર કોને કહેવામાં આવે છે, એની અંદર કઈ મશીનરી યુઝ થાય છે, પ્રી, ઇન્ટ્રા અને પોસ્ટ ની અંદર તમારી રિસ્પોન્સિબિલિટી નર્સિંગ સ્ટાફની કઈ હોઈ શકે. પહેલા આપણે હિમોડાયાલાઇસિસ કમ્પ્લીટ કરશું અને પછી એનું શું જોયું, પછી પેરિટોનિયલ ડાયાલાઇસિસ. તો આજનો આપણો જે ટોપિક છે, સ્ટાર્ટ કરીએ કે હિમોડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ જે ટોપિક છે, હિમોડાયાલાઇસિસ. તો હિમોડાયાલાઇસિસ જે છે, આપ સૌ જાણો છો એમ, હમણાં ડિસ્કસ કર્યું એમ, કે મોસ્ટ કોમન શું છે, મોસ્ટ એક્યુરેટ રિલાયબલ મેથડ છે. અને મોસ્ટ કોમન અત્યારે જે ડાયાલાઇસિસ માટે પરફોર્મ કરવામાં આવે છે એ પ્રોસિજર છે. અને મેઇનલી છે હોસ્પિટલ સેટિંગ ની અંદર કંઈક મશીનરીનો યુઝ કરી અને ડાયાલાઇસિસ કરવામાં આવે છે. આ હિમોડાયાલાઇસિસ ની અંદર આગળ કંઈક વર્ડ આવ્યો છે, હિમો મીન્સ કે રિલેટેડ ટુ બ્લડ. તમે હોસ્પિટલ સેટિંગ ની અંદર જોયું કે બ્લડ ને શું કરવામાં આવે, બહાર કાઢવામાં આવશે. એ બ્લડ માંથી વેસ્ટ પ્રોડક્ટ શું કરવામાં આવશે, રિમૂવ કરવામાં આવશે. અને બ્લડ ને પાછું બોડીની અંદર ઇન્સર્ટ કરવામાં આવશે. તો આખા બ્લડ રિમૂવ કરી એમાંથી વેસ્ટ પ્રોડક્ટ કાઢી અને પાછું જે બ્લડ છે એને ઇન્સર્ટ કરશું. તો આવી આખી જે કઈ પ્રોસિજર છે એને કયા નામથી ઓળખશું, હિમોડાયાલાઇસિસ. હવે જે મેં આખી પ્રોસિજર કીધી, આખી પ્રોસિજર માટે મેઇનલી જે હિમોડાયાલાઇસિસ માટે 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક ડાયાલાઇઝર અને એક આવશે ડાયાલાઇસેટ સોલ્યુશન. મેઇનલી તમે જે આખું મશીન જોશો તો મશીન ની અંદર જે આખી હિમોડાયાલાઇસિસ ની પ્રોસિજર જે પરફોર્મ કરે છે, એટલે હિમોડાયાલાઇસિસ છે એના માટે એક ડાયાલાઇઝર આવશે. તમે જોયું હોય તો એની અંદર આપણે જેમ ઘરની અંદર ફિલ્ટર હોય તો ફિલ્ટર ની અંદર બારા નાના નાના બોક્સ હોય, એ રીતના આખું તમે હોસ્પિટલ ની અંદર આખું તમે આવી રીતના હિમોડાયાલાઇસિસ વાળું જે મશીન હશે, તમે જોયું હશે, અહીંયા કઈક વસ્તુ હશે, અહીંથી આવી રીતના ટ્યુબિંગ આવતી હશે, જાતી હશે, ફરતી હશે. એમાં તમે જોયું હોય તો અહીંયા આવી રીતના ડાયાલાઇઝર લગાવેલું હશે. ડાયાલાઇઝર ની અંદર શું થશે, ઉપરની બાજુથી બ્લડ આવતું હશે અને અહીંયાથી નીચેની બાજુથી એક બ્લડ જાતું હશે. આવી રીતના અહીંયા હાથ હશે, હેન્ડ, એક નળી અહીંયાથી આવતી હશે, બ્લડ આવી રીતના અંદર જાતું હશે, ડાયાલાઇઝર સેટ ની અંદર જશે, પાછું ફિલ્ટર આઉટ થઈ અને બોડી ની અંદર પાછું જાતું રહેશે. તો મેઇન જે ફંક્શનિંગ છે એ કોનું રહેશે, ડાયાલાઇઝર નું. ડાયાલાઇઝર છે કઈ રીતના એમાંથી ફિલ્ટર આઉટ કરશે, જે વેસ્ટ પ્રોડક્ટ છે એને કઈ રીતના રિમૂવ કરશે. તો મેઇન જે હિમોડાયાલાઇસિસ ની અંદર છે ફંક્શન કોનું રહેશે, તો ડાયાલાઇઝર
અને તમે જોયું હોય તો જે ડાયાલાઇઝર મશીન હોય એની આસપાસ બે બોક્સ રાખેલા હોય, બે ડબ્બા જેવી વસ્તુ હોય કે એની અંદર શું ભરેલું હશે? સોલ્યુશન ભરેલું હશે. એને શું કહેવામાં આવે છે? ડાયાલાઇસેટ સોલ્યુશન. તો મેઇનલી આખી પ્રોસીજર ની અંદર મશીન છે એનું કામ તો જસ્ટ પમ્પિંગ નું છે કે જે બ્લડ છે એને પુલિંગ કરશે, પંપ કરશે, પાછું બોડી ની અંદર નાખશે. બટ આપણો જે મેઇન પ્રિન્સિપલ છે, હેતુ છે ડાયાલાઇસિસ નો, કે કઈ વેસ્ટ પ્રોડક્ટ ને શું કરવાના છે? રિમૂવ કરવાના છે. તે રિમૂવ કરવા માટે બે વસ્તુ આખા મશીન ની અંદર ઇમ્પોર્ટન્ટ હશે. એક તો ડાયાલાઇઝર અને બીજું આવશે ડાયાલાઇઝર સોલ્યુશન. તો વન બાય વન એના વિશે આપણે ચર્ચા કરીએ કે કઈ રીતના ડાયાલાઇઝર છે એ વર્ક કરશે, એનું કઈ રીતના સ્ટ્રક્ચર હોય છે. તો હું તમને દેખાડવાની ટ્રાય કરું તો આખું જે હમણાં જોયું તો ડાયાલાઇઝર, ફર્સ્ટ ઓફ ઓલ તો જેની આપણે ચર્ચા કરવાની છે ડાયાલાઇઝર. હવે ડાયાલાઇઝર હશે, ડાયાલાઇઝર નું સ્ટ્રક્ચર કેવી રીતના હશે હું તમને થોડું ઘણું ઓવરવ્યુ આપવાની ટ્રાય કરું તો એક લાઈક પ્લાસ્ટિક જે આપણે ફિલ્ટર ની અંદર આવે, ફિલ્ટર ની અંદર પાછળ તમે જોયું તો એક ફાઈબર લાઈક હોય કે જેની અંદર ફિલ્ટરેશન થતું હોય. તો એક ફિલ્ટર ની અંદર જે રીતના એક પ્લાસ્ટિક ની એક પાઇપ જેવું આવે છે એના લાઈક સ્ટ્રક્ચર હશે, એક ડાયાલાઇઝર હશે. એવું હોય તો ગૂગલ ની અંદર સર્ચ કરી લેવાનું ડાયાલાઇઝર, એટલે ઇમેજ આવી જશે, એટલે આઈડિયા આવશે કે ડાયાલાઇઝર કોને કહેવામાં આવે છે. તો આવી રીતના એક સ્ટ્રક્ચર બહારથી આવેલું હશે. હવે ડાયાલાઇઝર ની અંદર શું આવેલું હશે કે નાની નાની ટાઈની શું આવેલી હશે? આવી રીતના ફાઈબરની નળીઓ આવેલી હશે કે ડાયાલાઇઝર ની અંદર જ. તો આ જે નળીઓ છે તો એની સંખ્યા એપ્રોક્સિમેટલી તમે માનશો જે આ ફાઈબરની શું છે, એક નળીઓ છે, ફાઈબરની નળીઓ નાની નાની ટાઈની, આપણે જેમ કેપિલરીઝ હોય લાઈક એવા સ્ટ્રક્ચર જેવી શું હશે? નાની નાની નળીઓ હશે. એ તમારે બોડી એક ડાયાલાઇઝર સેટ હશે એની અંદર 8000 થી લઈ અને 10,000 સુધી શું હોઈ શકે? જ્યાં ફાઈબરની નાની નાની ટાઈની નળીઓ હોઈ શકે એક ડાયાલાઇઝર ની અંદર. હવે એનું કામ શું છે કે આ જે ટ્યુબિંગ છે એ ટ્યુબિંગ બધી ભેગી થતી હશે આવી રીતના, આવી રીતના ભેગી થઈને અહીંયાથી એક અહીંયા ઓપનિંગ બનાવતી હશે અને લાસ્ટ ની અંદર પણ આવી રીતના ટ્યુબિંગ કઈક ભેગી થઈને એક ઓપનિંગ બનાવતું હશે. તો તમે જોયું હોય તો ડાયાલાઇઝર આખું આવી રીતના હોય. અહીંયા તમે જોયું હોય તો ડાયાલાઇઝર હશે, રેડ કલર નો ઉપરનો ટોપ હશે, નીચેની બાજુ બ્લુ કલર નો એનો ટોપ હશે. કે એક બાજુથી બ્લડ શું થતું હશે? ઇન્સર્ટ થતું હશે, બીજી બાજુથી બ્લડ નીકળતું હશે. તો અને અંદરની બાજુ શું હશે? આવી રીતના નાની નાની ફાઈબરની નાની નાની શું હશે? ટ્યુબિંગ હશે. ટ્યુબિંગ ની સંખ્યા એપ્રોક્સિમેટલી 8000 થી 10,000 સુધી હોઈ શકે. બટ એ કંપની વાઇઝ શું કરી શકે? વેરી કરી શકે. હવે જ્યારે ક્યારેક હું તમને સમજાવવાની ટ્રાય કરું તો આ હેન્ડ ની અંદર, હાથની અંદર, હાથમાંથી જ્યારે ક્યારે પણ શું હશે? ફિસ્યુલા ક્રિએટ કરેલી છે. તો ફિસ્યુલા ક્રિએટ કરેલી હશે ત્યાંથી શું કરશે કે એક ટ્યુબિંગ હશે, એક કેથેટર તમે નાખ્યું હશે, ક્યાં જશે? આવી રીતના ડાયાલાઇઝર સેટની એક ઓપનિંગ ઉપર જશે. બ્લડ આવશે, અહીંયાથી શું કરશે કે ફિસ્યુલા ક્રિએટ કરી, તો એક જે તમે કેથેટર ઇન્સર્ટ કર્યું છે, જે ટ્યુબ ઇન્સર્ટ કરી છે, એ શું કરશે? આવી રીતના બ્લડ ને લઈ જશે ડાયાલાઇઝર ની અંદર. અને ડાયાલાઇઝર ની અંદર પછી શું કરશે કે જ્યાં ટાઇની કેપિલરીઝ ને ટ્યુબિંગ છે એની અંદર શું કરશે? બ્લડ છે એ ફ્લો કરશે આવી રીતના. હવે બ્લડ ફ્લો કરી અને નીચેની બાજુ પાછું શું આવશે કે અહીંયાથી પાછું એકઠું થઈ અને શું કરશે? બીજી બાજુથી તમે જોયું હોય તો બીજું કેથેટર આવતું હોય, સેમ શું કરશે? એ હેન્ડ ની અંદર જ્યાં ફિસ્યુલા ક્રિએટ કરેલી છે ત્યાંથી બ્લડ ને શું કરતું હશે? બોડીની અંદર પાછું ઇન્સર્ટ કરતું હશે. તમે મેઇનલી ઓવરવ્યુ જોયું હોય તો આવી રીતના કંઈક ડાયાલાઇસિસ પ્રોસીજર પરફોર્મ થતી હોય કે જે ડાયાલાઇઝર છે, ડાયાલાઇઝર મશીન છે ડાયાલાઇસિસ વાળું, એની અંદર આ પ્રેઝન્ટ હશે ડાયાલાઇઝર. અહીંયાથી જ્યાં ફિસ્યુલા ક્રિએટ કરેલ હશે ત્યાંથી તમે શું કરશો? કેથેટર ઇન્સર્ટ કરી છે, નીડલ નાખી અને તમે શું કરશો? બ્લડ પુલિંગ આઉટ કરશો. બોડીમાંથી બ્લડ આવશે, ડાયાલાઇઝર જે આ છે એની અંદર જશે, એમાંથી વેસ્ટ પ્રોડક્ટ નીકળી અને બીજી બાજુથી શું થશે? ફિલ્ટર આઉટ થઈ ગયેલું બ્લડ પાછું એફિસિલા મારફતે બોડીની અંદર જતું રહેશે. બટ હવે તમે એક નોટિસ કર્યું કે આની અંદર બે બીજી પણ ઓપનિંગ આવેલી છે ડાયાલાઇઝર ની અંદર. તો એ બીજી બે ઓપનિંગ કોના માટેની હશે? મેં તમને હમણાં કીધું એમ કે જ્યારે ક્યારે પણ તમે આખું ડાયાલાઇસિસ નું મશીન જોશો તો મશીનની સાઈડ ની અંદર નીચે
બે ડબ્બા જેવી વસ્તુ મૂકેલી હશે કે જેમાંથી શું થતું હશે, મશીન છે એ શું કરતું હશે, સોલ્યુશન છે એ ખેંચતું હશે અને એને જ આપણે શું કીધું છે, ડાયાલાઇસેટ સોલ્યુશન. તો એમાંથી બે આ જે છે એ શું હશે, ફ્રેશ હશે. આની અંદર જે કઈ પણ સોલ્યુશન હશે આની અંદર સોલ્યુશન કેવું હશે, ઓલ્ડ સોલ્યુશન હશે. તો ફ્રેશ સોલ્યુશન છે કે આની અંદર હમણાં જોશું કયા કયા ડાયાલાઇસેટ સેટ ની અંદર કમ્પોનેન્ટ કયા કયા સોલ્યુશન ની અંદર. તો આ સોલ્યુશન છે અહીંયા આવી રીતના ટ્યુબિંગ ની અંદર શું હશે, જોઈન્ટ હશે, જેથી કરીને અહીંયાથી શું કરશે, આવી રીતના જે ડાયાલાઇસેટ સોલ્યુશન છે એ પણ કોની અંદર એન્ટર થશે, ડાયાલાઇઝર ની અંદર. અને આવી રીતના ઇન્સર્ટ થઈને અહીંયાથી પાછું શું નીકળી જશે, વેસ્ટ પ્રોડક્ટ લઈ અને પાછું બીજી ટ્યુબિંગ વાળી છે ત્યાંથી નીકળી જશે. તો એક જે ડબ્બો હશે, અધરવાઇઝ એક કમ્પાર્ટમેન્ટ હશે એની અંદર ફ્રેશ સોલ્યુશન હશે અને બીજાની અંદર શું હશે કે જે વેસ્ટ પ્રોડક્ટ છે એક્યુમ્યુલેટ થયા છે એ ભેગું લઈ અને બારોબાર આવ્યું હશે. તો હંમેશા યાદ રાખવાનું જે ડાયાલાઇઝર છે એની અંદર જે ટ્યુબિંગ છે, ફાઈબરની ટ્યુબિંગ લાઇક સ્ટ્રક્ચર છે એની અંદર તો શું બળશે, જે બ્લડ છે એ ફ્લો કરશે અને એની બહારની જે આ બધી સ્પેસ દેખાય છે એ સ્પેસ ની અંદર કોણ ફ્લો કરશે, તમારું જે આ ડાયાલાઇઝર સોલ્યુશન છે એ આવી રીતના કે અહીંયાથી આવ્યું, આવી રીતના એન્ટર થયું, આવી રીતના ફ્લો થયું ને અહીંયાથી નીકળી ગયું, આવી રીતના ઉપરની બાજુએ ફ્લો થશે. તો સેમ બે વસ્તુ થશે. કોઈ તમને ઘણી વખત એડવાન્સમાં પૂછી લે કે જે ફ્લો હશે બંનેનો ઓપોઝિટ હશે, કે જે તમે ડાયાલાઇઝેટ સોલ્યુશન ઇન્સર્ટ કરો છો એનો છે ફ્લો કયો હશે, અપવર્ડ મૂવમેન્ટ હશે અને બ્લડ છે નીચેની બાજુ શું થતું હશે, આવી રીતના મૂવમેન્ટ થતું હશે. અને કોઈ દિવસ તમારું બ્લડ અને ડાયાલાઇઝર સોલ્યુશન બંને કોઈ દિવસ મિક્સ નહીં થાય. શું કરવા માટે, તો કે જે અંદર ફાઇબ્રસ ની શું આવેલી છે, ટ્યુબિંગ આવેલી છે, ટ્યુબિંગ ની અંદર કોણ ફ્લો કરે છે, બ્લડ, અને બહાર કોણ ફ્લો કરે છે, ડાયાલાઇઝેટ સોલ્યુશન. હવે જે આ બારોબાર ડાયાલાઇઝેટ સોલ્યુશન અને અંદરની બાજુ રેડ કલર થી મેં ડિનોટ કર્યું શું છે, બ્લડ છે. તો બંને વચ્ચે ત્યાં ફાઇબર્સ ની જે ટ્યુબિંગ છે એની શું આવેલી છે, દિવાલ આવેલી છે બંને સાઈડ. તો જે ફાઇબર્સ ની દિવાલ છે એ કેવી બનેલી હશે, સેમી પરમિએબલ હશે. કેવી હશે, સેમી પરમિએબલ. સેમી પરમિએબલ એટલે શું છે કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું હતું. સેમી પરમિએબલ હશે, મેમ્બ્રેન હશે, એનો મીનિંગ એવો થાય છે કે અમુક વસ્તુને શું કરશે, પાસ આઉટ થવા દેશે અને અમુક વસ્તુને પાસ આઉટ નહીં થવા દે. લાઈક ગ્લુકોઝ હશે, વોટર હશે, એવા ઇલેક્ટ્રોલાઇટ હશે, એના આ બાજુથી આ બાજુ ને આ બાજુથી આ બાજુ એક કમ્પાર્ટમેન્ટમાંથી બીજા કમ્પાર્ટમેન્ટમાં પાસ થવા માટે પરમિશન આપશે, બટ બધી વસ્તુને પાસ નહીં થવા દે. તો એવું એક શું આવેલું છે, મેમ્બ્રેન આવેલું છે. તો એ મેમ્બ્રેન કોની વચ્ચે છે, આ બ્લડ છે અને આ ડાયાલાઇઝેટ સોલ્યુશન છે, બંને વચ્ચેનું એક શું છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. તો જે બ્લડ અને ડાયાલાઇઝેટ સોલ્યુશન બંને છે એકબીજાને ક્યારેય મિક્સ નથી થતા, બંને વચ્ચે એક પ્રકારનું શું આવેલું હશે, મેમ્બ્રેન છે. અને કયા નામથી ઓળખવામાં આવે છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન. હવે તમે જોવો કમ્પોનેન્ટ કયા કયા હોઈ શકે ડાયાલાઇઝેટ સોલ્યુશન ની અંદર, કે શું કરશે તમારા બોડીમાંથી. પ્રીવિયસ લેક્ચર ની અંદર મેં તમને પ્રિન્સિપલ કીધા હતા કે ઓસ્મોસિસ કોને કહેવાય, ડિફ્યુઝન કોને કહેવાય. એ મેં એટલા માટે સમજાવ્યા હતા કે હમણાં આપણે જે આ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે એમાંથી ડાયાલાઇઝેટ સોલ્યુશન અને બ્લડ માંથી કઈ રીતના કયો પ્રિન્સિપલ છે વર્ક કરશે અને વેસ્ટ પ્રોડક્ટને રિમૂવ કરશે એ